કેટલું જીવી કોને ખબર. કેમ આજે તમે હાવ એવું બોલો છો? શું કરું, મનની વેદના કોને કહું તમારી સિવા. ભગવાન કરે કે આપણા દીકરાની ઘરે પારણું બંધાય તો સારું. એ હા, તારી વાત પણ હાચી છે. મારી ઈ જ ઈચ્છા છે. એ હાય બેટા હાય. હા બાપુજી. સાસુમાં હું તો શું કરું? આ કઈ મારા હાથની થોડી વાત છે. એ માં, મને તો એમ લાગે કે તમારું સપનું કઈ પૂરું ન થવાનું. એ 10 વર્ષ વીયા ગયા, હજી તો કઈ નથી. એ છું, જેને જેમ સારું લાગે એમ કરો. મારે તો હું શોભા, એ ચિંતા તું હાવ છોડી દે. દીકરો દેવો ના દેવો એ બધું ઉપરવાળાના હાથમાં છે. કામ ને કામ, આખો દિવસ કામ. હું એક નવરી, બીજું કોઈ ઘરમાં નવરું નથી કામ કરવા વાળું. એ ભગવાન, કેટલી પોરો મળશે. ઓહો, આ વાંદણી વિચારમાં મને ક્યાં ભટકાણી. મારો તો આખો દિવસ બગાડી નાખ્યો. શોભા, શું થયું તને? શું કામ રોવા છો તું? જઈને પૂછો તમારી બેનને કેવા કડવા વેણ બોલે મને. ભલે ને બોલે, બોલવા દે ને. ભગવાન એક દિવસ આપણી સામું જરૂર જોશે. હવે એ બધું મૂક ને હાલ હવે ઘેરે જઈએ. ગામના લોકો તમે આ બોલે એનું મને દુઃખ નથી, પણ તમારી બેન મને વાંજિયા મેળા બોલે એ મને દુઃખ છે. એ છે કોઈ ઘેરે? એ બેન બનાવી છે ઘેરે? કેમ કોઈ દેખાતા નથી? એ આવો આવો મહેમાન. હા જો ની આવ્યા. એ એ રામ રામ. રામ રામ. કાજલ, એ બેટા ખુરશી લાવ તો, મહેમાન આવ્યા. હા બાપુજી, લાવી. બેહો બેહો મહેમાન. બેટા પાણી ભરી દે મહેમાન ને. તબિયત પાણી તમારે કેમ છે? બસ ઉપર વાળી સોપાઓ, દયા છે. અસે બેટા મહેમાન આવ્યા, બહાર આવો તો. અમને હવા તો તડકે હતા એટલા પડે. વાત પૂછો. આવો આવો. લે સીતારામ. કેમ એકલા આવ્યા? બસ આ બાજુ આવતો તો મેં કીધું આટો થાતો આવું બેન ને ના. એવું છે? હા. શું ત્યારે તબિયત પાણી સારું? હા મજા છે. તમારે કેમ છે? બસ એકદમ શાંતિ છે અમારે તો. મેં કીધું હાલ બેન ની ઓલે થાતો આવું. હા તો આવ્યા તો બહુ સારું કહેવાય ને. પોગી જા ભાઈ, તબિયત તો સારી છે ને? હા બેન, મારી તબિયત તો સારી છે, પણ તું કઈક મૂંઝવણમાં હોય એવું લાગે છે મને. ના ના ભાઈ, એવું કાઈ નથી. હમણાં થોડીક તબિયત બગડી ગઈ ને એટલે એવું લાગે. ખોટું શું કામ બોલો છો? જે હાસુ છે ઈ કહેજો નહીં. તમારા ભાઈને પણ ખબર હશે. તમારો ભાઈ ક્યાં અજાણ્યો છે? કાજલ, તારે બે હોય તો બે, નકર સાની મની વહી જાય ની. સ્વભાવ સા બનાવો. ઘણા સમયથી તમારા ભાઈ આવ્યા છે, કહે કે બેને તો સાયે નો પાયો. હા હમણાં બનાવું. એ નાના બેન ચા નથી બનાવી, આમ જ બેઠા. ભાઈ બેન ના હાથની સા પીતા જાવ, પછી શું ખબર બેન ના હાથની સા મળે કે ન મળે.
તમારી બેન તા કઈ સમજે એનું જ વિના ને હાસું છે. ઘણા દિવસે મારો ભાઈ આવ્યો, સા તો પાવી જ પડે ને. આજો તમે સા આપી દો. હા લાવતી સા દઈ દો મહેમાન ને. બીજું હું લ્યો મહેમાન ચા લ્યો. જો જો લ્યો લ્યો તમે લ્યો. બસ જો બસ. બસ રાખ ભાઈ રાખ. કેમ છે ક્યારેક પાછા આવતા રહે તો આંટો બાટો મારવા. ના ના આવું છે એક દી તેમ લઈને. હવે આ તો બેન પાસે મેં કીધું આટો થાતો આવું. ભાઈ તું લઈ લે અને ચા આપી દે પછી વહુ ને. સારું તો હવે હું નીકળું તો. હા આવજો બધા. હાલ બેન. સારું ભાઈ, આવજો પાછા કોક દિવસ. હા એ મહેમાન આવજો. એ આવજો. હા એ તો હાલ બેટા, હું સોરે આટો મારી આવું. હો હા બાપુજી તમે જઈ આવો. બીજું શું સારું લે એમાં? બેટા. હા હે ભગવાન, હે ભગવાન, મારામાં એવી શું ખામી છે? આજે મારો ખો ખાલી રાખ્યો તે આવા વાંજિયા મેળા મારથી સહન નથી થતા. હવે આ વાંજિયા મેળા સાંભળવા કરતા તો મરી જવું સારું. શોભા વહુ, એ શોભા વહુ, અજયના બાપુ. શોભા કેમ બોલતા નથી? શોભા, એ શોભા વહુ, બોલતા જ નથી શોભા તો. શું થયું માં? આને શું થયું? કોને ખબર, કઈ બોલતા માં? નથી ને કી માં જગુના. આને તો દવા પીધી લાગે છે. લે શોભા વહુ, શોભા ઊભી શોભા થાવ. શોભા. શોભા, શોભા તો ઊભી આખું થા. ને ઉગાડતા. ઓય, શોભા ઓય. ઉગાડો. ભાઈ શોભા, ભાઈ ભાભીને શું થયું છે? બસ ને બેન, હજી વાંજિયા મેળા મારવા હોય તો મારી દે. બસ ભાઈ બસ, મને આવી ખબર નહોતી કે મારા ભાભીને મારા વેણ માઠા લાગી જશે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારા ભાભીએ મારા કારણે જીવ ગુમાવ્યો છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો ભાઈ, મને માફ કરી દો.